દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ડિંડોલી ખાતે ઓમ ક્લિનિક દ્વારા હૃદય રોગ ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો। સુરતમાં ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધીના અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ કોરોના બાદ અચાનક વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ સુરતમાં તબીબો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સુરતના ડિંડોલી ખાતે આવેલ કરવાસામાં સાઈ એવન્યુ ખાતે ઓમ ક્લિનિકના ડોક્ટર રાહુલ કતારિયા દ્વારા ફ્રી હૃદય રોગ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેનું આયોજન ડોક્ટર નવનીત પાટીલ દ્વારા કરાયું હતું। તો આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો। મારું નામ ડૉક્ટર નવનીત પાટીલ છે। અત્યારે આજે મારા ઓમ ક્લિનિક ખાતે ડિંડોલી પર કેમ્પ રાખવામાં આવ્યો છે। હું છેલ્લા 9 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું, પણ છેલ્લા 2-3 વર્ષમાં કોવિડ પછી અમને એવા ઘણા બધા કેસીસ જોવા મળ્યા છે જેમનું બ્લડ પ્રેશર કે શુગર બહુ વધારે પડતું રહેતું હોય। આપણા ત્યાં ઘણી બધા એવા લોકો જે મધ્યમ વર્ગીય છે કે જે ECG કે 2D ઇકો જે હૃદયની સોનોગ્રાફી છે એવા બધા ટેસ્ટ કરાવતા નથી, પછી કંઈક આકસ્મિક કે ઇમરજન્સી કોઈક તકલીફ પડી જાય છે। એના માટે આજે આપણે રાહુલ સરને રિક્વેસ્ટ કરીને અહીંયા ફ્રી ઓફ કેમ્પ રાખ્યો છે, જેમાં આપણે પેશન્ટનું બેસિક ECG 2D ઇકો જે હૃદયની સોનોગ્રાફી છે એ આજે અહીંયા બધાનો તપાસણી કરીશું અને એમાં કંઈ તકલીફ લાગે તો સાહેબને એ જ વસ્તુ આપણે મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડમાં આગળ ફ્રીમાં સર્વિસ મળી શકે છે। એના માટે આપણે કેમ્પ આજે રાખ્યો છે। સવારથી કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? સવારથી લગભગ 70 થી 80 લોકો અહીંયા જોડાવી ગયા છે, બરાબર। હજુ બાકી લોકો વેટિંગમાં છે। મારું નામ છે ડૉક્ટર રાહુલ કાતરિયા। હું ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ તરીકે વૃદ્ધમ હોસ્પિટલ કાંગારૂ સર્કલ ઉપર ફરજ બજાવું છું। અત્યારે કઈ વિસ્તારમાં શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? અત્યારે આપણે એવું નોટિસ કર્યું છે કે ડિંડોલી વિસ્તારમાં જેવી રીતના ડૉક્ટર નવનીત પાટીલ સાહેબે કીધું કે એની રોજબરોજની પ્રેક્ટિસમાં ઘણા બધાનું લોકોનું રૂટીન ચેકઅપ કરીએ છીએ તો એમાં ઉપરનું બ્લડ પ્રેશર બધાનું 160 કે 170 આવે છે, જે ટોટલી એબનોર્મલ હોય છે। અને શુગર જે રૂટીન અમે ચેકઅપ કરી છે એમાં શુગરની વેલ્યુ પણ 180-200 આવે છે। હવે જ્યારે આ બીપી અને શુગર વધે છે ત્યારે લોકોને કંઈ તકલીફ નથી થતી, પણ તકલીફ થાય ત્યારે એકાએક થાય છે। માણસ પેરાલિસિસ સાથે આવે છે, મોઢું ત્રાસું થઈ ગયું છે, હાથ પગ નથી હલતા હોતા, ડાયાબિટીસને કારણે લોહી જાડું હોય તો એટેક જેવી સમસ્યા લઈને આવે છે। તો આ વસ્તુ જે અમે નિઃશુલ્ક પ્રમાણે નવનીત પાટીલ સાહેબને ત્યાં પ્રોવાઈડ કરી છે તેમાં લોકોનું બેઝિક ડાયગ્નોસિસ થઈ જાય છે કે કારણ કે બીપી અને શુગર હોય છે ત્યારે ગુજરાતી કે મરાઠી કે હિન્દી લોકોની મેન્ટાલિટી કેવી હોય છે, આજુબાજુના 10 જણા લોકો આ ખાઈ લો ઓલું ખાઈ લો, પણ આ બધા કિસ્સામાં દવા ખૂબ જ જરૂરી છે। તમને જે પણ લોકો સલાહ આપે એ ફોલો કરો, પણ મહેરબાની કરીને દવાને ઇગ્નોર ન કરો, કારણ કે દવાનું મૂલ્ય બહુ જ છે। એકવાર તમે મિસ કરશો, તમારા જે અમૂલ્ય પેરાલિસિસ થાય તો 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો, હાર્ટ એટેક આવે તો 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો એ આપણે બચાવી શકીએ છીએ। સવારથી કેટલા પેશન્ટ તમને જોવા માટે આવ્યા છે? નવનીત પાટીલ સાહેબને ત્યાં અમે સવારથી 60 થી 70 પેશન્ટનું અમે અવલોકન કર્યું। આ 60-70 પેશન્ટમાં 30 થી 40 પેશન્ટ કે લોકો બીપી ને શુગરની દવા જ નથી ખાતા અને એનું બ્લડ પ્રેશર અમને 180 ને 190 મળ્યું। તો હવે એને પોઝિટિવ કાઉન્સેલિંગ કરીને એટલીસ્ટ અમે એને કહી જઈએ, વિનમ્ર અપીલ કરીએ છીએ કે તમે એટલીસ્ટ તમે તે ખાઓ તો મારી પાસે તમારે એન્જિયોગ્રાફી કરાવવા ન આવવું પડે। શું સંદેશ આપવા માંગશો તમે? જો સંદેશો એવું છે કે આજકાલ કેવું છે કે ભાઈ એવા કેટલા પેશન્ટ જોયા કે જે લોકોને કાંઈ પણ વ્યસન નથી, નથી તમાકુ કે નથી સિગરેટ, નખમાંય રોગ નથી, બીપી કે શુગર, એવા પેશન્ટ બ્રોડ ડેડ આવે છે। તો એનું કારણ શું છે કે પોસ્ટ કોવિડ કે જે વાયરલ ઇન્ફેક્શનમાં જે શરીરમાં લોહી કંઠાવાની પ્રોસેસ છે એ બહુ ફાસ્ટ છે, પછી મગજમાં લોહી કંઠાઈ જાય તો પેરાલિસિસ થાય, હૃદયમાં લોહી કંઠાઈ જાય તો હાર્ટ એટેક આવે, પગની નળીમાં લોહી ગંઠાઈ જાય તો ગેંગ્રીન જેવી સમસ્યા થાય। તો એટલો સંદેશો છે કે એટલીસ્ટ જો તમે 3 માળ લિફ્ટ વગર ન ચડી શકતા હોય અથવા 3 માળ ચડવામાં તમને હાફ ચડી જતો હોય તો મહેરબાની કરીને તમે તમારું ECG, ઇકો, TMT અને રૂટીન તમે ચેકઅપ તમે કરાવો। અને નરેન્દ્ર મોદી સાહેબની આટલી તમને આયુષ્યમાન કાર્ડની ફેસિલિટી છે જે તમને 10 લાખ રૂપિયાની સારવાર ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, તો તમે મહદ અંશે એનો ફાયદો ઉઠાવો એવી મારી લોકોને વિનમ્ર અપીલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।